નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળ રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ. દિવસભરની ઘટનાઓથી અવગત કરાવતું એકમાત્ર બુલેટિનમાં જુઓ દેશ અને દુનિયાના આજના મહત્વના સમાચાર. નવસારીની એલસીબી ટીમે અગાઉ 27 ગુનાઓ આચરી ચૂકેલા રીઢા ગુનેગાર સહિત અન્ય 2 ગુનેગારોને ઝડપી પાડ્યા છે. આમ 3 ગુનેગારો કે જે લોખંડના સળિયાઓ ચોરતા હતા એમને લોખંડના સળિયાની સાથે જેની કિંમત 6,500 થાય છે નવસારી એલસીબી ટીમે ઝડપી લીધા છે. પકડાયેલા આરોપીની અંદર પ્રકાશ નાગજીભાઈ મેવાભાઈ પટેલ જે મજૂરીનો ધંધો કરે છે અને નવસારીના ગોલવાડામાં રહે છે, સાથે જ પ્રહલાદ નટવરભાઈ છોટુભાઈ દંતાણી જે પણ મજૂરીનું કામકાજ કરે છે, શહીદ ચોક ખાતે રહે છે, અને કમલેશ વિરજીભાઈ લવજીભાઈ દેવી પૂજક કે જે પણ મજૂરીનું જ કામકાજ કરે છે ને શહીદ ચોક ખાતે રહે છે. આવો તમામ જે ખરા એ લોખંડના સળિયાઓ ચોરતા હતા અને ખાસ કરીને પ્રકાશ નાગજીભાઈ મેવાભાઈ પટેલ એની ઉપર તો એક જ ગુનો છે, પણ પ્રહલાદ નટવર છોટુ દંતાણી કે જે રીઢો ગુનેગાર છે અને એની ઉપર અત્યાર સુધીમાં કુલ્લે 27 ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે અને કમલેશ પર પણ માત્ર આ એક જ ગુનો નોંધવા પામ્યો છે. ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક વિજયભાઈ પટેલના અધ્યક્ષસ્થાને સાપુતારામાં વિન્ટર ફેસ્ટિવલ 2025નો કરાયો પ્રારંભ. સાપુતારામાં સૌપ્રથમવાર ભવ્ય ડ્રોન લાઇટ શો દ્વારા આધુનિક ટેકનોલોજીનો અનોખો સમન્વય. રાજ્યના એકમાત્ર ગિરિમથક સાપુતારા ખાતે આજથી વિન્ટર ફેસ્ટિવલ 2025નો રંગારંભ પ્રારંભ થઈ ચૂક્યો છે. ગુજરાતના સૌથી લોકપ્રિય અને એકમાત્ર હિલ સ્ટેશન કે જ્યાં ચોમાસા સહિત વર્ષ દરમિયાન લોકકલા અને કુદરતી સૌંદર્યનો સમન્વય જીવંત તહેવાર બની જતો હોય છે. વેકેશનની અસલી મજા પ્રાકૃતિક સૌંદર્ય, પ્રકૃતિ અને મનોરંજન કાર્યક્રમોની લિજ્જત માણવા પ્રવાસીઓ સાપુતારાના સોહમણા પર્યટન સ્થળે આવતા હોય છે. પ્રાકૃતિક, સાંસ્કૃતિક અને સંગીતસભર સાંસ્કૃતિક કાર્યક્રમોના સથવારે વિન્ટર ફેસ્ટિવલ 2025નું ઉદ્ઘાટન થઈ ચૂક્યું છે. ધ નવસારી કરાઓકે સિંગર્સ ક્લબના સભ્યો માટે મોહમ્મદ રફીજીના 101મી જન્મજયંતિ નિમિત્તે રફી સાહેબના ગીતોની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું અને જેની અંદર હિન્દી ફિલ્મ જગતના મહાન પાર્શ્વગાયક સ્વર્ગસ્થ રફી સાહેબની 101મી જન્મજયંતિ પ્રસંગે રફી ગીત સ્પર્ધાનું આયોજન પ્રજાપતિ વિદ્યાર્થી આશ્રમ નવસારીમાં કરવામાં આવ્યું હતું, જેમાં 10 સભ્યોએ 3 રાઉન્ડમાં પસંદગીના ગીતો રજૂ કરી શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા હતા. નિર્ણાયકોની ટીમ દ્વારા 10 પૈકી પ્રથમ વિજેતામાં વિભા ભટ્ટ, દ્વિતીય વિજેતા અનિતા પટેલ અને તૃતીય વિજેતા મુકેશ ગાંધીને જાહેર કર્યા હતા. અશોકા ગ્રુપ દ્વારા રંગોળી પ્રદર્શન કરવામાં આવનાર છે. અશોકા રંગોળી ગ્રુપ દ્વારા આગામી 29મી તારીખે પ્રજાપતિની વાડી ખાતે રંગોળી પ્રદર્શનનો આરંભ થવા જનાર છે, જે 29, 30, 31 અને 1 જાન્યુઆરી 2026 દરમિયાન કાર્યરત રહેશે. આમ તો 29મી તારીખે જે રંગોળી પ્રદર્શન છે એનો ઉદ્ઘાટન સમય સવારે 10 કલાકનો રાખવામાં આવ્યો છે. પ્રદર્શનનો સમય સાંજે 4 થી રાત્રે 10 વાગ્યા સુધીનો રહેશે, જે તમામ દિવસ એટલે કે 29, 30, 31 અને 1 જાન્યુઆરી સુધી આપ પ્રજાપતિની વાડીમાં જઈ અને સરસ મજાની રંગોળીનું પ્રદર્શન નિહાળી શકશો. એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરીની સેવા હોય, કીમોથેરાપીની સારવાર હોય, રેડિયેશનની સારવાર હોય, પીટી સીટી સ્કેન હોય, કેન્સરની પેથોલોજી હોય, મેમોગ્રાફી હોય, એટલે કે બધું જ. હા, બધી જ સારવાર એક જ હોસ્પિટલમાં હોય. તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ. આજના હવામાન ઉપર ધ્યાન આપીએ તો આજનું મહત્તમ તાપમાન 31 ડિગ્રી સેન્ટીગ્રેડ અને લઘુત્તમ તાપમાન 16.6 ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધવા પામ્યું હતું. સવાર દરમિયાન હવામાં ભેજનું પ્રમાણ 91% તો સાંજ દરમિયાન 36% નોંધવા પામ્યું હતું. 2.8 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂંકાઈ રહ્યો હતો. આરસી પટેલ કપ T20 તેમજ NPL 4ના આયોજન અંગે નવસારી ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશન દ્વારા એક ખાસ સાધારણ સભાનું આયોજન સર્કિટ હાઉસ નવસારી ખાતે થયેલું હતું, જેમાં મનહર ડોડિયાના પ્રમુખ સ્થાને આરસી કપ પટેલ T20 તેમજ NPL 4 માટે આયોજનની તૈયારી કરી હતી, જેમાં નવસારી જિલ્લાના ખેલાડીઓ ભાગ લઈ શકશે. આરસી પટેલ કપ T20 માટે 16 ટીમો લેવાનું નક્કી કરવામાં આવ્યું છે, જેમાં ટીમ લેવા માટે નવસારી જિલ્લાના રસ ધરાવતા ક્રિકેટ પ્રેમીઓને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. આરસી કપ માટે સંયુક્ત ચેરમેન હિતેશ પટેલ અને હેમંત પટેલની નિમણૂક કરવામાં આવી છે, જેમની પાસેથી આરસી પટેલ કપની ટીમ તેમજ વધુ માહિતી મેળવવાની રહેશે.
શેઠ આરજેજે હાઈસ્કૂલ ઝોન કક્ષા કલા મહાકુંભમાં ઝળકી. રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, યુવક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગર દ્વારા આયોજિત જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી નવસારી દ્વારા સંચાલિત દક્ષિણ ગુજરાત પ્રદેશ કલા મહાકુંભ સ્પર્ધાની અંદર શાળાની વિદ્યાર્થીની 15થી 20 વર્ષના વય જૂથની અંદર ધોરણ 10માં અભ્યાસ કરતી ગોધાણી દીતીએ દુહાછંદ ચોપાઈ સ્પર્ધામાં બીજો ક્રમ પ્રાપ્ત કર્યો હતો. તો ત્યારે શાળાના મ્યુઝિક શિક્ષિકા કુમારી મહેક શાહે હળવું કંઠ્ય સ્પર્ધામાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો હતો અને શાળાનું ગૌરવ વધાર્યું હતું. વાંસદા ખાતે તિલક ગ્રુપ દ્વારા 717 યુનિટ બોટલ રક્તદાન પ્રાપ્ત થયું. તિલક ગ્રુપે પોતાનો જ રેકોર્ડ તોડ્યો. વલસાડ, બિલ્ડીમોરા અને નવસારીની તમામ બ્લડ બેંકોમાં છેલ્લા ઘણા દિવસોથી લોહીની અછત પડી રહી હતી અને જેના કારણે વાંસદાના સેવાભાવી એવું તિલક ગ્રુપ દ્વારા માત્ર 7 દિવસની અંદર એક મેગા બ્લડ ડોનેશન કેમ્પનું જલારામ હોલમાં 25મી ડિસેમ્બરે આયોજન કરવામાં આવ્યું, જેમાં તિલક ગ્રુપ તેમજ એમનો જ ગયા વર્ષનો 707 બોટલનો રક્તદાનનો જે રેકોર્ડ હતો એ તોડીને 717 જેટલી મોટી સંખ્યામાં રક્તદાન કરાવ્યું હતું, જેમાં વાંસદાના તમામ ધર્મ અને જાતિના લોકોએ ખાસ કરીને બહેનોએ મોટી સંખ્યામાં જોડાયા હતા. સ્વાભાવિક છે કે વાંસદા જેવા નાના ગામમાં 717 બોટલ રક્તદાન કરવું એ ખૂબ જ મોટી સિદ્ધિ ગણાય. फालूदा मिक्स की इतनी सारी वैरायटीज रिफ्रेश के पास है. अगर आपको भी चाहिए रिफ्रेश के फालूदा मिक्स की इतनी सारी वैरायटीज तो फिर सर्च करो, क्लिक करो, लाइफ को रिफ्रेश करो.